મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારા બધાનું મારા નવા બ્લોગમાં. આજની દિવસની શરૂઆત થાય છે બપોરે હવા બારે ગુડ મોર્નિંગ કહું છું. આશા રાખું કે તમે બધા હાજર તાજા હશો. હું પણ હાજર તાજી છું. બપોરના ખાવામાં છે રીંગણ બટેકાનું શાક, સેવ ટામેટા શાક, ખીચડી, રોટલી વઘારેલી છે અને જો ભાખરીનો લોટ બાંધેલો છે અને નીચે રોટલીનો લોટ બાંધેલો છે. તો એટલું કરવાનું છે. હવે દક્ષુનો ફોન આવી ગયો તો કે હું ખાવા આવું છું. હવે રોટલી કરવાની એટલી બાકી છે તે રોટલી કરી દઈએ. ઉધરસાઈ વઘાર ઉડ્યો ને તે બીજું તો કંઈ હ નહીં હાલ તો. હવે પછીની વાત પછી અત્યારે તો હવે રોટલી ભાખરી કરવાની બાકી છે તે કરી દઈએ. જો આજ તો વાસણે પોજરું ભરીને હતો તે ઘસાઈ જાય. મારે તો રોજ આટલો જ હોય છે પણ રોજ ઘસી કાઢીએ છીએ. અને એમાં આજ તો આ ફ્રીજનું પેલું પાણી ભરાઈ ગયું તો ફ્રીજ બંધ કરી હતું ને તે બધું શાકભાજી બહાર કાઢીને પોજરું સાફ કરી મૂક્યું છે. વડો થોડી વાર રહીને બધું શાક ભરીને મૂકી દઈએ ફ્રીજમાં. બસ હવે રોટલી કરી દઈએ. કઈ બોલવું નહીં, ટેપો ટેપો કરો. જો પગલે પગલો ચો પાડે. હેડો ખાવાનું કાઢો હેડો. બપોરના વાગી ગયા છે 2:30 અને કામ બામ કરી દીધું. સાહેબને રવિ બે ખાઈને હવે રવિ જતો રહ્યો અને સાહેબ આરામ કરે છે. જો વાસણ તો અને પ્લેટફોર્મ એવું બધું સાફ કર્યું. અને જ કેટલા વાગે 2 વાગી છે કામ કરતાં કરતાં. મારા બપોરના 2 વાગ્યા છે. કોમો સવારે ઉઠીએ ત્યારથી તે કોમ તે બપોરના 2 વાગ્યા સુધી સતત ચાલુ જ રહેશે કોમ. અને હવે તો અત્યારે હવે થોડી આરામ કરીએ. થાકે પાક્યા સાહેબ હું આરામ કરીશ. એમને થોડી ઉંમર થઈ એટલે થોડું અસર રહે તબિયતની ને એવી, એટલે હવે આરામ કરી લઈએ અમે. બીજું તો કોઈ નહીં હાલ. અને પાછા એનો બધો કપડાં ફેરી કાઢ્યા હતા તો હંકેલી બધો હરખો તો કર્યો છે. તો એ આવીને ફરી વાર ફેરી આવીને તો એટલે અમારા મોહનભાઈનું એ કામકાજ એવું છે ને. બદલાના વાગી ગયા છે 6:45 અને ચા નાસ્તો કરી દીધો, બધું કરી દીધું. હવે કપડાએ વાળી દીધા. જો આજ તો પડદો લગાવીએ. જે મચ્છર જાળી ધોઈ હતી કાલે ભણિયાએ કાઢી નથી દીધી તે ધોવા કાઢી દીધી હતી. તે ધોઈને લગાવીને પછી આ પડદો લગાવી દીધો અને બધું કમ્પ્લીટ કરી દીધું. કપડાએ વાળીને મૂકી દીધા હંકેલીને. અને વાસણ ગોઠવવાના હતા તે વાસણ પણ ગોઠવી દીધા. ચા બનાવી સાહેબ આવ્યા હતા તે આરામ કરી અને ચા પીને જતા રહ્યા. અને હવે જો હજુ તો રસોઈની તો ઘણી વાર છે એટલે બગીચામાં જવા જ જાઉં. નકર પછી ઘેર થોડી વાર બેહું નકર બગીચામાં જ જવા જ જાઉં છે. ઇસ્ત્રીવાળા કપડાં આલ્યા હતા પણ એ તો આજ તો લેવાય નહીં કારણ કે કાલ આલ્યા છીએ એટલે હવે કાલ લેવા જઈએ ઇસ્ત્રીવાળા કપડાં. આજ નહીં જો એટલે બગીચામાં ઓટો મારી આવું ખાલી એક. જો ભીંડા ભરીને બનાવવાના છે તે મમ્મી મસાલો શું કરે ખબર? આદુ અને લસણ લીલા મરચાંની પેસ્ટ બનાવી, બેસન નાખ્યું, મરચું, હળદર, ધાણા જીરું, ગરમ મસાલો અને પેલું જીરું અને ધાણા 2 ક્રશ કરી અને નાખ્યા છે. અને રાજો ભીંડા મમ્મી કાપા પાડ્યા છે. કાપા પાડી અને ભરી દઈએ. આ જો કાપા પાડીને મૂક્યા છે. એવા મસાલો અંદર થોડું તેલ નાખી અને આ મસાલો ભરીને પછી વઘાર કરી દઈશું એટલે ભરેલા ભીંડાનું શાક થઈ જશે આપણો. જો આપણે ભીંડા ભરીને તૈયાર કરી દીધા છે. આટલો મસાલો વધ્યો અને ભીંડા ભરાઈ જશે. હવે વઘાર મૂક્યો છે તપેલીમાં. વઘાર કરી પછી ભાખરી કરી દઈએ. ભીંડા શાક ને ભાખરી જ કરવાની. આજ તો બીજું કોઈ કરવાનું નથી. અમારા દક્ષુભાઈ આવી ગયા છે. દક્ષુભાઈ શી કરશો જજો બાયણું ખુલ્લું મૂકીને જતા રહ્યા. વઘાર આવી ગયો. જીરું, અજમો, આદુ લસણનું તેલ. જો ભીંડાનું શાક વઘારી દીધું છે. હવે થોડું કાચું છે ચડાવવા મૂકી દઈએ. હવે કેવું લાગે છે ભરેલા ભીંડા મારા? હવે રોકી દઈએ અને ધીમા તાપે ચડાવવા મૂકી દઈએ ને.
જો ઉપર મોહન મોહન જો કેટલી જોવો મોહન. એનો કારણ તો સમજી શકો નહીં. હા मैं घुमाता क्या घुमाता कारण समझाओ कारण बताओ इस घुमाने का. चम घुमावी. कमेंट करो. ચમ ઘુમાવી રીતે પણ આવી રીતે ઘુમાવી એટલે કેટલી ચોખ્ખી થઈ જાય મોહન? हाँ ચોખ્ખી થઈ જાય यस એવું કહું? તને અંગ્રેજી આવડો મોહન? યસનું સ્પેલિંગ બોલજે. यस यानी हाँ. પણ એનું સ્પેલિંગ બોલ ને. यस नहीं आ रहा है. ચલો રાતના વાગી ગયા છે 10, કામ પણ પતી ગયું. આજના માટે આટલું જ. મારો વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. કાલે ફરીવાર મળીશું નવા બ્લોગ સાથે, નવા દિવસ સાથે. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આવજો.